કેશોદના જૂના ગામમાં પીવાના પાણીની સમસ્યાઓને લઈને મહિલાઓ કચેરી ખાતે પહોંચી હતી। સમગ્ર વાત કરવામાં તો કેશોદ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું પૂરું થયું નથી એ પહેલા સરેરાશ વરસાદ કરતા 174% વરસાદ પડ્યો છે। આમ છતાં કેશોદ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2 ના રેણક વિસ્તારમાં પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં આવતું ન હોય કચેરીમાં રજૂઆત કરતા 5 દિવસ આપવામાં આવતું હોવાનું રટણ કરવામાં આવે છે। ત્યારે હકીકતમાં રહીશોએ આક્રોશભેર જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 5 દિવસે પાણી આવતું નથી। કાગળ પર ખોટી માહિતી દર્શાવવામાં આવે છે। કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારો વધુ પ્રમાણમાં રહેતા હોય છે અને જૂના ગામ તળમાં જૂના રહેણાંક મકાનમાં પાણી સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નિયત સમયે પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવે તો રહીશો હેરાન પરેશાન થઈ જાય છે। કેશોદ નગરપાલિકા કચેરીમાં વોર્ડ નંબર 2 ની મહિલાઓ દ્વારા 5 દિવસે પાણી વિતરણ કરી આપવા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરી છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા વધારે વેરો વસૂલતા કેશોદ નગરપાલિકાના સત્તાધીશો મહિલાઓની રજૂઆતને ધ્યાને લઈને વિતરણ વ્યવસ્થા નિયમિત કરે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સવિતાબેન પરમાર, વોર્ડ નંબર 2 માંથી વણકરવાસ આંબેડકર વણકરવાસ માંથી આવીએ। પાણી અમારે પૂરું આવતું નથી। 6 દિવસે આવશે ને અહીંયા આવીએ તો એમ કે 5 દિવસે અમે આપીએ છીએ। અહીંયા આવીએ તો સાહેબ અહીંથી વાં મોકલે અને વાંથી અહીંયા મોકલે, જવાબ કોઈ દેતા નથી કે પ્રમુખ પાસે જાવ તો પ્રમુખ પાસે ત્યાં કોઈ નથી। અહીંથી વાં મોકલે ને પાછા અમારા દાંત કાઢે છે કે આ બાઈ આવી અમારી જગ્યાએ ઈ હોય તો ઈ શું કરે? પાણી અમારે 5 દિવસે 7 દિવસે પાણી અહીંયા અમારે જોઈએ અને 9:30 વાગ્યા સુધી પાણી જોઈએ, બરોબર ને? આ લાઈનમાં પૂરું પાણી પાડી દે એટલે અમારે બીજું કાંઈ પ્રોબ્લેમ નથી। અમારો પ્રોબ્લેમ પાણીનો સોલ્વ કરી દઈએ। 5 દિવસે તો આવતું જ નથી, ખોટું બોલે છે। 6 દિવસે પાણી આપે, 6 દિવસે।